टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. પહેલગામમાં હુમલા બાદ સરહદ પર ફરી યુદ્ધનો માહોલ બની રહ્યો છે. ટેન્કો ગરજી રહી છે, મિસાઇલ છૂટી રહી છે. પાકિસ્તાની સેનાના અધિકારીઓના માથે પરસેવો છૂટી રહ્યો છે. ઇન્ડિયન આર્મીએ આઝાદી બાદથી અનેક વખત પોતાનું પરાક્રમ બતાવ્યું છે. ભારતના જવાનોના સાહસ અને બલિદાનની અનેક કહાનીઓ રચાઈ છે. બીજી તરફ પાકિસ્તાન દરેક મોરચે હારતું રહ્યું છે. આમ છતાં યુદ્ધ કરવાના આભરખા પાકિસ્તાનને જતા નથી. વધુ એક વખત યુદ્ધ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સૌથી પહેલાં નજર કરવી જરૂરી છે કે કયા દેશની સેનાની કેટલી તાકાત છે. ભારતના સંરક્ષણ દળોમાં કુલ 14.55 લાખ જેટલા એક્ટિવ જવાનો છે. આર્મીમાં 12.37 લાખ જવાનો, નેવીમાં 75,500 જવાનો, એરફોર્સમાં 1,49,900 જવાનો, જ્યારે કોસ્ટગાર્ડમાં 13,350 જવાનો છે. પાકિસ્તાનની પાસે કુલ 7 લાખ જવાનો છે, જેમાંથી 5.60 લાખ આર્મીમાં, 70,000 એરફોર્સમાં, જ્યારે નેવીમાં માત્ર 30,000 જવાનો છે. મિલિટરી પાવરની દ્રષ્ટિએ દેશના લિસ્ટમાં ભારત દુનિયામાં 4થા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 12મા સ્થાને છે. ભારતની પાસે કુલ એરક્રાફ્ટ 2,229 છે, જ્યારે પાકિસ્તાનની પાસે 1,399 જ છે. ભારતની પાસે ફાઇટર એરક્રાફ્ટ 513 છે, જ્યારે પાકિસ્તાનની પાસે 328 છે. ભારતની પાસે 899 હેલિકોપ્ટર્સ છે, જ્યારે પાકિસ્તાનની પાસે 373 હેલિકોપ્ટર્સ છે. ભારતની પાસે 4,201 ટેન્ક છે, જ્યારે પાકિસ્તાનની પાસે 2,627 ટેન્ક છે. ભારતની પાસે 2 એરક્રાફ્ટ કેરિયર્સ છે, જ્યારે પાકિસ્તાનની પાસે એક પણ એરક્રાફ્ટ કેરિયર નથી. ભારતની પાસે 18 સબમરીન છે, જ્યારે પાકિસ્તાનની પાસે માત્ર 8 સબમરીન છે. ભારતની પાસે 13 ડિસ્ટ્રોયર છે, જ્યારે પાકિસ્તાનની પાસે એક પણ ડિસ્ટ્રોયર નથી. મિલિટરી પાવરની આ હકીકતોથી તમને ખાતરી થઈ ગઈ હશે કે ભારત ધારે તો પાકિસ્તાનને થોડાક જ દિવસોમાં કચડી શકે. અમે તમને પાકિસ્તાનમાં કેટલી ટેન્ક કે હેલિકોપ્ટર છે એની વાત કરી. જોકે તમારે સમજવું જોઈએ કે ફાઇટર એરક્રાફ્ટ ઉડાવવા માટે સતત ફ્યુઅલ જોઈએ. વળી પેટ્રોલ અને ડીઝલ કરતાં ફાઇટર એરક્રાફ્ટ માટેનું ફ્યુઅલ ખાસું મોંઘું હોય છે. વળી ટેન્કોમાં ડીઝલ પણ જોઈએ. પાકિસ્તાનની આર્થિક હાલત વિશે અમે તમને વાત કરી. પાકિસ્તાન સાવ કંગાળ થઈ ચૂક્યું છે. એટલે જ ફાઇટર એરક્રાફ્ટ માટેના ફ્યુઅલ અને ટેન્કો માટેના ડીઝલનો ખર્ચ પાકિસ્તાનને પરવડી શકે એમ જ નથી. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ મુજબ પાકિસ્તાનની સરખામણી ભારતની પાસે 3 ગણા હથિયારો છે. ભારતની ખરી તાકાત આત્મનિર્ભરતામાં રહેલી છે. ભારત અનેક સૈન્ય સામગ્રી જાતે બનાવે છે. હવે યુદ્ધ થાય તો એના સ્પેર પાર્ટ્સની ખૂબ જરૂર પડે. ભારતમાં અનેક સૈન્ય સામગ્રી મેડ ઇન ઇન્ડિયા હોવાથી સ્પેર પાર્ટ્સ પણ સહેલાઈથી મળી છે. ભારતની પાસે T-90 ભીષ્મ, અજય અને અર્જુન જેવી પાવરફુલ ટેન્ક છે. પાકિસ્તાનની સરખામણીમાં ભારતની પાસે 1.6 ગણી વધારે તોપ છે. પાકિસ્તાનના એરફોર્સ કરતાં ઇન્ડિયન એરફોર્સ અનેક ગણી વધારે પાવરફુલ છે. ભારત રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ જેવા ફાઇટર જેટ્સમાંથી ખૂબ જ ચોકસાઈથી મિસાઇલ હુમલો કરી શકે છે. ભારતની પાસે લાંબા રેન્જની મિસાઇલ્સ પણ છે જે અત્યારે કામ આવી શકે છે. વળી રાફેલ જેવા ફાઇટર જેટ્સ દુશ્મનની પકડમાંથી સહેલાઈથી આવી શકતા નથી. એટલું જ નહીં, ભારતની પાસે હેરોન, હારોપ અને હર્મીસ જેવા ઇઝરાયલ ડ્રોન્સ પણ છે, જે 450 કિલોમીટરથી લઈને 1,000 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. એટલું જ નહીં, અમેરિકન MQ-9B રીપર જેવું બ્રહ્માસ્ત્ર પણ ભારતની પાસે છે. પાકિસ્તાન પણ પોતાની પાસે ફાઇટર એરક્રાફ્ટ અને મિસાઇલ હોવાનો દાવો કરે છે. જોકે એ વાસ્તવિકતા જાણવી પડે. એના માટે અમે એક તમને ઉદાહરણ આપીશું. પાકિસ્તાને પહેલગામના હુમલા બાદ JF-17 એરક્રાફ્ટને ઉડાડી. આ એરક્રાફ્ટમાં એ સમયે PL-15E મિસાઇલ હતી, જેની રેન્જ 145 કિલોમીટરથી પણ ઓછી છે. ઓરિજિનલ PL-15 મિસાઇલની રેન્જ 200થી 300 કિલોમીટર છે. એટલે કે ચીને એની જૂની મિસાઇલ પાકિસ્તાનમાં ડમ્પ કરી હોય એમ લાગે. એટલે કે મિસાઇલ ખરેખર ફૂટશે કે નહીં એ પણ સવાલ છે. પાકિસ્તાનની સેના ચીને આપેલી સૈન્ય સામગ્રીથી હરખાઈ ગયું. ચીને પાકિસ્તાનને મૂર્ખ જ બનાવ્યો છે. ચીને પાકિસ્તાનને અનેક JF-17 ફાઇટર જેટ્સ આપ્યા છે, જેમાંથી અનેક ફાઇટર જેટ્સ ખાસા જૂના છે. આ ફાઇટર જેટ્સ PL-15E મિસાઇલને સાથે રાખીને હુમલો કરી શકે એમ નથી.
પાકિસ્તાનની પાસે રહેલા બહુ થોડા JF-17 ફાઇટર જેટ્સ આ મિસાઇલને લઈને હુમલો કરી શકે છે. તમે સમજો કે પાકિસ્તાનની પાસે અનેક ફાઇટર જેટ્સ છે, પરંતુ એમાંથી ખરેખર કેટલા કામના છે એ તો યુદ્ધમાં જ ખબર પડશે. ભારતમાં દરેકે દરેક એરક્રાફ્ટની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવે છે. એક લાંબી પ્રક્રિયા છે, નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાને તો ચીન પાસેથી ભીખમાં જે કંઈ એરક્રાફ્ટ મળે એના માટે હા પાડવી પડે છે. હવે ફાઇટર જેટની વાત કરી, જોકે સબમરીનની કહાની તો એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. પાકિસ્તાનની પાસે 5 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન અને 3 મિની સબમરીન છે, જેમાંથી માત્ર 2 સબમરીન ઓગસ્ટા 70 અને ઓગસ્ટા 19B ફૂલ્લી ઓપરેશનલ છે, એટલે કે યુદ્ધમાં કામે લઈ શકાય એવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજી તમામ સબમરીન્સ કરાચીના શિપયાર્ડમાં રિપેરિંગમાં છે કે પછી એને આધુનિક બનાવવામાં આવી રહી છે. હકીકતમાં 6 સબમરીનને ઉપયોગમાં લઈ શકાય એવી રહી જ નથી. પાકિસ્તાન આ વાત છુપાવી રહ્યું છે. ભારતની તમામ સબમરીન એક્ટિવ છે, એમાં એક નાનો અમથો ફોલ્ટ પણ નથી. પાકિસ્તાને એની સબમરીનને રિપેર કરાવવા કે પછી નવી સબમરીન ખરીદવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે ફ્રાન્સે તો એના માટે ઘસીને ના પાડી દીધી. ફ્રાન્સે કહ્યું કે તમને પરવડશે નહીં ભાઈ. કરાચીમાં સબમરીન્સ હોવાનું પાકિસ્તાન કહે છે, જોકે અહીં સબમરીનને રિપેર કરવા માટેનું સ્ટેશન નથી. એ તો અલંગ જેવું છે. અહીં એક વાત સમજવાની જરૂર છે કે ચીનની પાસે પોતાની કોઈ ટેકનોલોજી નથી. ફાઇટર જેટ અને સબમરીનનું એન્જિન બનાવવા માટેની ટેકનોલોજી ખૂબ જ જટિલ છે. ચીન પોતાની રીતે ડેવલપ કરતું નથી, એટલે એણે તો ફ્રાન્સ કે જર્મની કે અમેરિકા પાસેથી ટેકનોલોજીની ચોરી કરી. આ રીતે બનાવવામાં આવેલા ફાઇટર એરક્રાફ્ટ કે સબમરીનનું પ્રોપર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું નથી, જે સીધા જ પાકિસ્તાનને પધરાવી દેવામાં આવ્યા છે. ચીન આ પહેલાં તકલાદી વસ્તુ બનાવવા માટે ખૂબ ખ્યાત હતું. હવે એની સૈન્ય સામગ્રીની ક્વોલિટીને લઈને પણ સવાલ ઊભો કરવો વ્યાજબી છે. તમને કદાચ ખ્યાલ હશે કે થોડાક સમય પહેલાં ન્યૂઝ આવ્યા હતા કે ચીનની સબમરીન એના કાંઠે તૂટી ગઈ. હવે એ સબમરીન કેવી તૂટી ગઈ હતી એ તપાસનો વિષય. જોકે સેટેલાઇટથી ઇમેજથી ખ્યાલ આવ્યો હતો કે પહેલાં ત્યાં સબમરીન હતી અને એના પછી ત્યાં કાટમાળ હતો. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં સૌથી પહેલાં એની વિગતો આપવામાં આવી હતી. આ અખબારમાં લખવામાં આવ્યું હતું કે ચીનની નવી ન્યુક્લિયર સબમરીન ડૂબી ગઈ છે. ચીને 2035 સુધીમાં એના નૌકાદળને વર્લ્ડ ક્લાસ બનાવવાનું નક્કી કર્યું, જેથી ચીન અમેરિકાને પડકારી શકે. જોકે જો ક્લાસની આ સબમરીન ડૂબી જવાથી ચીનને જોરદાર પછડાટ મળી. હવે આ સબમરીન ડૂબી જવાના ન્યૂઝ આવ્યા તો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થવા લાગી. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે સબમરીન કેવી રીતે ડૂબી શકે. પાકિસ્તાન માટે આ ચિંતાનો વિષય છે. ચીનની જ સબમરીન્સ અને ફાઇટર જેટ્સ પાકિસ્તાનની પાસે છે, જે પાકિસ્તાનને ડૂબાડશે એ નક્કી છે. અત્યારના ટેકનોલોજીના યુગમાં તમારી પાસે કેટલા હથિયારો છે એ જરૂરી નથી, બલકે જરૂરી એ છે કે તમારી પાસે કેવા હથિયારો છે. તમે યાદ કરો કે રશિયાએ જ્યારે યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે કહેવામાં આવતું હતું કે 3 થી 4 દિવસમાં જ રશિયા યુક્રેન પર કબજો કરી લેશે. જોકે હજી પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે. એનું કારણ એ છે કે યુક્રેને અમેરિકા અને યુરોપના દેશો પાસેથી પાવરફુલ હથિયારો મળ્યા, જેના બળે જ યુક્રેનના લોકો રશિયા સામે બાદ ભીડી રહ્યા છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ચીનના હથિયારોથી પાકિસ્તાન યુદ્ધ લડવા માંગે છે. જોકે બની શકે કે આ હથિયારોથી ભારતને કોઈ નુકસાન ન થાય, પરંતુ પાકિસ્તાનમાં જ એનાથી વિનાશ થઈ શકે. ભારતની પાસે રહેલું દરેકે દરેક હથિયાર ખાસ છે. સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે પાકિસ્તાન દરિયાકાંઠો ધરાવતું હોવા છતાં એ નેવીને અવગણે છે. પાકિસ્તાનમાં સુરક્ષાના મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં નેવીને બાકાત જ રાખવામાં આવે છે. પાકિસ્તાનની પાસે એક પણ એરક્રાફ્ટ કેરિયર પણ નથી. ભારતની પાસે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે, જેનાથી ભારત દુનિયા અને દરિયામાં ફાઇટર જેટ્સને લોન્ચ કરી શકશે. એ સિવાય ભારતની પાસે ન્યુક્લિયર સબમરીન પણ છે, જે અત્યારે પાકિસ્તાનની પાસે નથી. સવાલ ઈરાદા અને મનોબળનો પણ છે. પાકિસ્તાની આર્મીના ચીફ અસીમ મુનીરના ઈરાદા ખૂબ ખરાબ છે. બીજી તરફ ભારતની સેનાનું મનોબળ ખૂબ જ મજબૂત છે. એટલે જ વિશ્વાસ છે કે ભારતની આર્મી પાકિસ્તાનને ધૂળ ચટાડી દેશે. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.